એનો મેસેજ મને બહુ સારો લાગ્યો, કેમ કે આ ધંધો મને વારસાઈમાં મળેલો છે મારા પપ્પા. તો ભાઈ હું ફોરેન શું કામ નથી ગયો એના માટે પણ કેમ છો બધા મિત્રો? જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે રાતના 1 વાગી ગયું છે અને 1 વાગે વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે દિવસનો મારી પાસે ટાઈમ નહોતો અને સાંજના ટાઈમે હું ભાવનગર આવી ગયો હતો, તો ત્યાંથી અત્યારે શેકાઈ આવ્યો છું. પણ વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે એક દિવસે આપણા એક સાહેબનો એક મેસેજ હતો કે એ લોકો ગાડી સર્વિસમાં મૂકવા આવે છે આપણા કુંજોટો, તો સ્પેર પાર્ટનો પ્રોબ્લેમ થાય છે. કેમ કે એ લોકો ગાડી મૂકવા આવે છે અને ત્યારે અમારે સ્પેર પાર્ટ ગાડીમાં નાખવાનો થયો હોય તો અમારે છે કંઈથી 12 કિલોમીટર દીવ થાય ઉના થાય છે, તો ત્યાંથી અમારે સ્પેર પાર્ટ લેવા જવો પડે છે. તો એ સાહેબની રિક્વેસ્ટ હતી કે આનું કંઈક સોલ્યુશન કરો. તો એ સાહેબને મારે જણાવવાનું કે તમારે એ પ્રશ્નનું સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે. તમારા માટે થઈને સાહેબ આપણે સ્પેર પાર્ટનો સ્ટોક કરી લીધો છે અને આટલો સ્પેર પાર્ટ નથી, આપણે દુકાનમાં પણ સ્પેર પાર્ટ છે, પણ એનો વિડીયો હું તમને નહીં બતાવી શકું કારણ કે અત્યારે દુકાન ખોલવી યોગ્ય નથી. અને બીજા મિત્રનો પણ મેસેજ હતો કે એમની ગાડીમાં બેટરી ચાર્જિંગ નથી થતી, તો આપણી ત્યાં બેટરી ચાર્જિંગનો કોઈ ઓપ્શન છે કે નહીં. તો ભાઈ તમારો મેસેજ પણ મેં જોયેલો હતો, એટલે તમારા મેસેજનો પણ સોલ્યુશન માટે મેં બેટરી ચાર્જિંગ નવું મંગાવી જ લીધું છે. તો તમારા પ્રશ્નનું પણ સોલ્યુશન કરી જ લીધું છે આપણે. અને એક ત્રીજા મિત્રનો મેસેજ હતો, એનો મેસેજ મને બહુ સારો લાગ્યો, કેમ કે એ ભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ તમારા ફોરેનના વિઝાને થઈ ગયેલા છે, તો તમે ફોરેન જવાના હતા તો શું થયું છે? તો ભાઈ હું ફોરેન શું કામ નથી ગયો એના માટે પણ હું વિડીયો બનાવીશ, ક્યારેક ફ્રી હોઈશ ત્યારે બનાવીશ હું વિડીયો, ત્યારે તમને હું બધી ડિટેલ આપીશ કે હું શું કરવાને ફોરેન નથી ગયો. અને બીજો એ જ ભાઈનો પ્રશ્ન હતો કે તમે કરો શું? તો ભાઈ અત્યારે હું કન્સ્ટ્રક્શન લાઇનમાં પણ છું, મારો પોતાનો ટૂર એન્ડ ટ્રાવેલ્સ પણ બિઝનેસ છે, મારો પોતાનું ન્યૂઝપેપર પણ ચાલે છે સૌરાષ્ટ્ર સેતુના નામે, તેમજ મારા બીજા અન્ય ઘણા કામ છે કે જે હું તમને વિડીયોમાં ના કહી શકું. તો આપણે ઘણા ધંધા લઈને બેઠા છે વેપાર લાઇનમાં, એટલે વેપારી લાઇનમાં આપણે સંકળાયેલા છે. અને ગેરેજનું કામ હું એટલા માટે કરું છું કે આ ધંધો મને વારસાઈમાં મળેલો છે, મારા પપ્પા પણ ગેરેજનું જ કામ કરતા, પણ એ ટાઈમે જો કે એ વેલ્ડિંગ ને એવું બધું કરતા, બાઇકનું કામ કે એવું ના કરતા. એટલે ગાડીનું કામ તો હું સમજો ને કે હું 8મું ભણતો હતો ને ત્યારથી હું શીખતો આવ્યો છું. અને ત્યારે ગેરેજનું કામ શીખવાનું કારણ એ હતું કે મારા પપ્પાને કેન્સર થયું હતું, તો ઘરની પરિસ્થિતિ પણ થોડી નબળી થઈ ગઈ હતી. તો ત્યારે અમારે શું કંઈ ધંધાકીય રીતે જોડાવવું ખૂબ જ જરૂરી હતું, એટલે આપણે ત્યારથી ધંધો કરીએ છીએ. તો બીજા કોઈ મિત્રને પણ કોઈ પ્રશ્ન હોય તો એ મને મેસેજ કરી શકે છે, કેમ કે મારો ઉદ્દેશ એટલો જ છે કે જે કુંજોટોમાં આવે છે કસ્ટમર, એ લોકોની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ હું બને ત્યાં સુધી હું પૂરી કરું. તો ચાલો મિત્રો, હું હજી વિડીયોને બધું એડિટિંગ કરીશ તો લગભગ 2 થી 3 વાગી જશે. 2 થી 3 વાગ્યા પછી મને સુવાનો ટાઈમ મળશે, એટલે બહુ ટાઈમ થઈ ગયો છે આજે તો. પણ શું કંઈ કસ્ટમરને રિક્વાયરમેન્ટ પ્રમાણે, રિક્વેસ્ટ પ્રમાણે હું આ વિડીયો બનાવીને